નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં રોડ એક્સિડન્ટને લઈને કેન્દ્રીય મંત્રી સંસદમાં પોતાની વાત મૂકી રહ્યા છે અને શર્મિંદગી મહેસૂસ કરી રહ્યા છે। ત્યારે બીજી બાજુ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પોલીસને કડક સૂચના આપી રહ્યા છે કે જે પણ ટ્રાફિકનો રૂલ્સ તોડે તેને મેમો નથી પરંતુ તેની સામે એફઆઈઆર લોન્ચ કરીને જેલના હવાલે કરો। આ શબ્દો છે ગૃહમંત્રીના। ગૃહમંત્રીનું કહેવું છે કે જે પણ વ્યક્તિ કાયદો તોડશે, ઓવર સ્પીડમાં જશે કે રોંગ સાઈડ આવશે કે સિગ્નલ તોડશે તેની સામે હવે મેમો નહીં પરંતુ તેની સામે એફઆઈઆર કરો અને આવા લોકોને જેલ ભેગા કરો। રોડ એક્સિડન્ટના મામલામાં જે રીતે સંખ્યા વધી રહી છે તેનાથી કેન્દ્રીય મંત્રીનું માથું વિશ્વભરમાં ઝૂકી જાય છે। આપણે રોડ એક્સિડન્ટને ઘટાડવા પડશે, પરંતુ એક કિસ્સો વડોદરા શહેરમાં એવો બની ગયો છે કે જેમાં રોડ એક્સિડન્ટમાં એક વૃદ્ધાનું મોત થયું છે। એક બિલ્ડર પુત્રે પોતાની વૈભવી કારથી તેને ટક્કર મારી અને વૃદ્ધાનું મોત થયું, પરંતુ પોલીસે માત્ર 3.5 કલાકમાં જે બિલ્ડર પુત્ર છે તેને છોડી મૂક્યો। હવે અલગ અલગ સવાલ, અલગ અલગ વાતો સામે આવી રહી છે। આ બિલ્ડર પુત્રને પોલીસે જ્યારે પકડ્યો ત્યારે આટલા ગણતરીના કલાકમાં છૂટી કેમ ગયો? એફએસએલ કેમ ના કરાવવામાં આવી? જે પણ જરૂરી કામકાજ હોય છે તે કેમ ના થયા? જો પોલીસે તમામ વસ્તુ કાયદામાં રહીને કરી છે તો પણ હવે શંકાની સોય પોલીસ પર જઈ રહી છે। કારણ સ્પષ્ટ છે કે બિલ્ડર પુત્ર છે, વૈભવી કાર છે એટલે પૈસાદાર હશે અને પૈસાદાર માટે પોલીસ હંમેશા નરમ થઈ જાય છે એવું આમ જનતાનું હંમેશા જ કહેવું હોય છે। આ કેસમાં પણ લોકો આ જ કહી રહ્યા છે કે બિલ્ડર પુત્રને ગણતરીના જ કલાકોમાં પોલીસ કેવી રીતે છોડી શકે છે। એક તરફ દેશના કેન્દ્રીય મંત્રી માર્ગ અકસ્માતને લઈને ચિંતિત છે, બીજી બાજુ ગૃહપ્રધાન હર્ષ સંઘવી અકસ્માતોને લઈને ચિંતિત છે, પરંતુ વડોદરા શહેર પોલીસ અકસ્માત કરીને ભાગી જનાર આરોપી પ્રત્યે આટલી સંવેદના વ્યક્ત કરે છે, આટલું સારું વાતાવરણ એને આપે છે, ત્યારે સવાલ એ પોલીસ કર્મીઓ પર ઉઠે છે કે જો તમારા મંત્રીઓ એવું કહેતા હોય કે ભાઈ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી પડશે અને ગુનેગારોને સજા કરવી પડશે તો તમે ક્યારે જાગશો? આ વડોદરા શહેરમાં જે રીતે બેફામ લોકો ગાડીઓ હંકાઈ રહ્યા છે, લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે મંત્રીની સલાહ અને સૂચન પોલીસ ક્યારથી ફોલો કરે છે।